નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 જે ગાલા અસાઇનમેન્ટ છે તેમાં આજે અંગ્રેજીનું ગાલા અસાઇનમેન્ટ જોઈશું। આગળના વિડીયોમાં આપણે ક્વેશ્ચન 3 જોયો અને આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 4 જોઈશું। તો ક્વેશ્ચન 4 એ ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો। બે પ્રશ્નો જે 4 માર્ક્સના હશે। અહીં એક્ઝામ્પલ આપેલું છે જે યુનિટ 6માંથી પૂછાય છે। તો એક્ઝામ્પલ જોઈએ। પહેલાં ઇટ ઇઝ અ થ્રોવિંગ ધ બોલ, બરાબર, ચિત્ર આપેલું છે તો તેના ઉપરથી આપણે જવાબ દેવાના છે। તો ઇટ ઇઝ અ થ્રોઈંગ ધ બોલ, તો એનો આન્સર આવી રીતે આપી શકાય। નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ। આવી રીતે આપણે ચિત્ર જોઈ અને જવાબ આપવાના છે। બીજું એક્ઝામ્પલ છે શી ઇઝ looking, yes she is looking। ચાલો આપણે હવે આગળનું ચિત્ર જોઈએ। પહેલું છે is she jumping, તો કે no she is not, no she is not jumping, બરાબર। આવી રીતે આપણે તેમના ઉત્તર આપવાના છે ચિત્ર જોઈને। પછી ઇટ હી ઇટિંગ, તો યસ હી ઇઝ ઇટિંગ, તે જમી રહ્યો છે। પછી ત્રીજું ચિત્ર ઇઝ હી ક્લાઇમ્બિંગ ધ ટ્રી, તો યસ he is climbing the tree। પછી fourth is he kicking the ball, no he is not kicking the ball। 5 is she skipping, no she is not sleeping। આગળનું ચિત્ર is he singing, no he is not singing, તે લખી રહ્યો છે। 7 is she singing, no she is not singing। 8 is he flying a kite, yes he is flying a kite, તે પતંગ ચકાવી રહ્યું છે। પછી 9 is sitting, yes she is sitting। 10 is she running, yes she is running। ક્વેશ્ચન 4b ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। જે 4 પ્રશ્નો જે 4 માર્ક્સના હોય છે, તો જે યુનિટ 6માંથી પૂછાય છે। તો તેનો એક્ઝામ્પલ આપણે જોઈએ અહીં। તો પહેલું એક્ઝામ્પલ છે વેર ઇઝ ધ કેટ,
તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. બરાબર, અહીં કૌંસમાં આપેલા છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે અહીં લખવાનું છે. ચિત્ર જોઈ અને તેનો યોગ્ય ઉત્તર આપવાનો છે. તો અહીં બે ઓપ્શન આપેલા છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ અને ઇટ ઇઝ ઓન ધ રૂફ. તો બિલાડી શેના પર બેઠી છે? તો કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ પર બેઠી છે. બરાબર, એવી જ રીતે બીજું ઉદાહરણ આપેલું છે, વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ઇટિંગ. બરાબર, એનો જવાબ આવશે ઇટિંગ. તો કૌંસમાં આપેલું છે હી ઇઝ ડ્રિંકિંગ, હી ઇઝ ઇટિંગ. તો તે ચિત્રમાં દેખાય છે કે છોકરો જમી રહ્યો છે. બરાબર, તો ઇટિંગ આવશે. તો વોટ ઇઝ ડુઈંગ? હી ઇઝ ઇટિંગ. એવી જ રીતે આપણે અહીં જોઈશું, વેર ઇઝ ધ શીપ? તો શેનું ચિત્ર છે આ? તો કે શી ઇઝ ઇન ધ કિચન. તો અહીં આપણે લખવાનું છે શી ઇઝ ઇન ધ કિચન. બરાબર, અહીં લખવાનું. એવી જ રીતે બીજું, વોટ ઇઝ શી ડુઈંગ? તો આ શું કરી રહી છે? બાળકી સાયકલ ચલાવી રહી છે. તો શી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો આ વાક્ય અહીંયા આપણે લખવાનું છે. એવી જ રીતે ત્રીજું વાક્ય, વેર ઇઝ ધ ડોગ? તો શેના પર બેઠો છે? ચેર પર. બરાબર, ટેબલ નથી. તો ઇટ ઇઝ ઓન ધ ચેર. વોટ ઇઝ ધ ડોગ? વેર ઇઝ ધ ડોગ? ઇટ ઇઝ ઓન ધ ચેર. તો આ વાક્ય અહીં લખવાનું છે. વોટ ઇઝ હી ડુઈંગ? તો છોકરો પતંગ ચગાવી રહ્યો છે. બરાબર, ચિત્રમાં દેખાય છે કે છોકરો પતંગ ચગાવી રહ્યો છે. હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. બરાબર, તો આ વાક્ય અહીં લખવાનું છે. પાંચમું, જે બાળક પાણી પી રહ્યો છે. બરાબર, વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ડ્રિંકિંગ. તો આ વાક્ય અહીં લખવાનું છે. વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ સ્કીપિંગ. બરાબર, દોરડા કૂદી રહી છે. તે એ જમ્પ નથી કરતી પણ દોરડા કૂદે છે, એટલે શી ઇઝ સ્કીપિંગ. એ વાક્ય અહીં લખવાનું છે. સાતમું જોઈએ, વોટ ઇઝ હી ડુઈંગ? બાળક શું કરી રહ્યો છે? જુઓ, તરી રહ્યો છે. બરાબર, તો સિટિંગ નથી કરતો પણ હી ઇઝ સ્વિમિંગ. તો આ વાક્ય છે તે અહીં લખવાનું છે. આઠમું વાક્ય જોઈએ, વેર ઇઝ શી? તે ક્યાં બેઠી છે? તો કે શી ઇઝ ઇન ધ ક્લાસરૂમ. તો આ વાક્ય અહીં લખવાનું છે. બરાબર, શી ઇઝ ઇન ધ ક્લાસરૂમ. નાઇન્થ, વેર ઇઝ હી? તો શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે? છોકરો ગાર્ડનમાં ઊભો છે. બરાબર, ક્લાસરૂમમાં નથી.
તો હી ઇઝ ઇન ધ ગાર્ડન. તો આ વાક્ય અહીં લખવાનું છે. 10th જોઈએ. વોટ ઇઝ શી ડુઈંગ? તો શી ઇઝ રીડિંગ. નહીં, શી ઇઝ સ્લીપિંગ. બરાબર, તે સૂતા છે. હવે ક્વેશ્ચન ફોર સી. બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે ગોળ રાઉન્ડ કરો. જે 2 પ્રશ્નો હોય છે, જે 2 માર્ક્સના. તો ચાલો આપણે જોઈએ જે યુનિટ 6માંથી પૂછાય છે. બરાબર, તો પહેલું છે મેંગો, રેડિશ, બ્રિંજલ અને કેરેટ. બરાબર, તો અહીં સબ્જીના નામ આપેલા છે. તો આમાંથી શું અલગ પડે છે? બોલો. તો કે મેંગો. બરાબર, ફ્રૂટનું નામ અલગ પડે છે આમાંથી. તો મેંગો અલગ પડે છે. તો રેડિશ, બ્રિંજલ અને કેરેટ જે શાકભાજીના છે. પછી કવ, ડોગ, કેટ, પેરટ. બરાબર, જે એનિમલ્સના નામ છે. તો પેરોટ છે તે અલગ પડે છે, જે પક્ષીના નામ છે. બરાબર, તો આની ઉપર રાઉન્ડ આવશે. પછી ત્રીજું ક્રો, એલિફન્ટ, સ્વાન, સ્પેરો. તો કયું અલગ પડશે? જે ક્રો, સ્વાન અને સ્પેરો છે, તો એલિફન્ટ અલગ પડશે. લોટસ, મારીગોલ્ડ, બનાના અને રોઝ. તો અહીં ફ્લાવર્સના નામ આપેલા છે. તો બનાના છે એ ફ્રૂટ છે, તો તે અલગ પડે છે શબ્દ. તો તેના પર તે રાઉન્ડ કરીશું. રેડ, એપલ, બ્લુ, ગ્રીન. બરાબર, તો અહીં કલર્સના નામ છે. તો એપલ્સ છે તે ફ્રૂટનું નામ છે, માટે તે અલગ પડે છે. તો તેના માટે પર રાઉન્ડ આપણે કરીશું. 6 ડ્રાઈવર, સિસ્ટર, કોમ્બલર, ડૉક્ટર. બરાબર, તો સિસ્ટર છે તે અલગ પડે છે. તો તેના પર રાઉન્ડ કરીશું. પછી 7th બસ, કાર, પેન, બાઇસિકલ. જે વ્હીકલ્સના નામ છે. બરાબર, તો પેન છે તે અલગ પડે છે. તો પેન પર આપણે રાઉન્ડ કરીશું. 8 બુક, ટ્રી, પેન્સિલ, ઇરેઝર. બરાબર, તો અહીં આપણે લખવાના બધા સાધનો છે. બરાબર, તો ટ્રી છે તે અલગ પડે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.